નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ છે 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહનની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4ના પાઠ નંબર 7 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક નામની એપ્લિકેશન આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ પાઠની પીડીએફ જોઈ શકો છો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલું, પક્ષીઓ, જીવજંતુઓ અને ગરોળી કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? તો ડી, અર્ધઘન। ત્યાર પછી બીજું, નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી? તો એ વાદળી। ત્રીજા માટે આવશે ડી, ત્રાકકણ। ચોથું આવશે મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલ નથી? તો સી, હોઠ। પાંચમું, સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે? મૂત્રછિદ્ર, સી। ત્યાર પછી છઠ્ઠું, માછલી જેવા જલીય પ્રાણીઓના નકામા પદાર્થનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરે છે? તો સી, એમોનિયા। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 2 જોડકા જોડવાના છે। પહેલાની સામે ડી, બીજાની સામે ઈ, ત્રીજાની સામે એ, ચોથાની સામે બી અને પાંચમાની સામે સી। તો આ રીતનું જોડકું થશે। મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે આ રીતનું સબસ્ક્રાઇબ કરેલ હશે તો તમને દરેક પ્રકારના સોલ્યુશન તાત્કાલિક મળી જશે। પ્રશ્ન 3, તફાવત લખો। ધમની અને શિરા। ધમની છે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના ભાગો તરફ લઈ જાય છે। શિરા છે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે। ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, શિરાની દિવાલ પાતળી હોય છે। આ રીતનો તફાવત થશે। ત્યાર પછી પ્રશ્ન 5, પ્રશ્નના જવાબ લખો। પહેલું, ધમની અને શિરાના રંગમાં શું તફાવત છે? શા માટે? ધમનીઓમાં ઓક્સિજન ભરેલું લોહી વહે છે, તેથી તેનો રંગ તેજસ્વી લાલ હોય છે। શિરાઓમાં ઓક્સિજન ઓછું અને કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય છે, તેથી તે લોહીનો રંગ ગાઢ લાલ કે નીલાશ પડતો એટલે કે સહેજ વાદળી પડતો હોય છે। બીજું, બુજવો બીમાર થયો છે તો રુધિરમાં રહેલા કયા કણોની સંખ્યા ઓછી થઈ જશે? બુજવો બીમાર પડે ત્યારે શ્વેત કણોની સંખ્યા ઓછી થઈ જાય છે, કારણ કે શ્વેત કણો શરીરમાં પ્રવેશતા જંતુ સામે લડે છે, એટલે શ્વેત કણો છે એની સંખ્યા ઓછી થઈ જાય। ત્રીજું, આપણા શરીર પર સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શિરા પૈકી કઈ રુધિરવાહિનીઓ રુધિર બહાર નીકળે છે? એવું તમે કઈ રીતે કહી શકશો? સામાન્ય ઘસરકો એટલે કે આપણે ચેકો પડે ત્યારે શિરામાંથી રુધિર બહાર નીકળે છે, કારણ કે શિરાઓ શરીરની ચામડીની નજીક હોય છે। ચોથું, એક વ્યક્તિને કમળો થયેલ છે તો તેના શરીર પર રહેલા રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ જાય? મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તો ખ્યાલ આવે। જો કોઈ વ્યક્તિને કમળો થાય ત્યારે તેનું શરીર પીળું પડી જાય છે, કારણ કે રુધિરમાં રક્તકણોની સંખ્યા ઓછી થઈ જાય છે। પાંચમું, કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ બાબત તપાસી નક્કી કરે છે? હૃદયના ધબકારા, નાડીના ધબકારા બંધ થઈ જવા, આંખની કીકી નાની મોટી ન થવી, શ્વાસ બંધ થઈ જવો, શરીર ઠંડુ પડી જવું વગેરે બાબતો તપાસીને નક્કી કરે છે। છઠ્ઠું, બુજોનું રુધિર દબાણ એટલે બ્લડ પ્રેશર વધારે માલુમ પડ્યું તો તેણે શું કરવું જોઈએ? તો ડોક્ટરની યોગ્ય સારવાર અને દવાઓ લેવી જોઈએ, મીઠાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ, તણાવ ઘટાડવો જોઈએ, નિયમિત ચાલવું કે કસરત કરવી અને ઓછા તેલવાળો આહાર લેવો।
ત્યાર પછી 7મું, આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે? આ તંત્રના વિવિધ અંગોની યાદી કરો. આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્જન તંત્ર કાર્યરત છે. આ ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્રનો સમાવેશ થાય છે. 8મું, આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્ગ દ્રવ્યને મુક્ત કરે છે? આપણા શરીરમાં ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. પરસેવા સ્વરૂપે ક્ષાર અને મૂત્રમાં યુરિક એસિડ તેમજ યુરિયા જેવા દ્રવ્યોને મુક્ત કરે છે. પ્રશ્ન 8, મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ સામાન્ય કેટલું પાણી પીવું જોઈએ? મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ 2-3 લીટર પાણી પીવું જોઈએ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. 10મું, પૂજાભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલ છે, તો તેમના શરીરમાં ઉત્પન્ન થયેલ કચરો કેવી રીતે બહાર કાઢી શકાશે? પૂજાભાઈને કૃત્રિમ મૂત્રપિંડ એટલે કે હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવીને શરીરમાં ઉત્પન્ન થયેલો કચરો બહાર કાઢવો પડે છે. 11મું, ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળો જમીનમાં રહેલા પાણી પર્ણો સુધી પહોંચે છે, તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે? વનસ્પતિ પાણી અને ખનિજ સારનું વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે, જેને જલવાહક પેશી કહે છે. આ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે, તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે. 12મું, વનસ્પતિમાં રહેલ વાહક પેશી કપાઈ જાય તો શું થાય? ચર્ચા કરી નોંધ કરો. વનસ્પતિમાં રહેલ વાહક પેશી કપાઈ જાય તો તેના વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચી શકે નહીં અને તેના વિવિધ અંગોનું અસ્તિત્વ જાળવી શકે નહીં અને વનસ્પતિ સુકાઈ જાય. 13મું, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરા કરે છે. ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો છે. પહેલું, ગરમીના દિવસોમાં આપણે પહેરેલ કપડાં પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે? ગરમીમાં આપણે વધારે પરસેવો વળે છે. આ પરસેવામાં ક્ષારયુક્ત યુરિક એસિડ અને યુરિયા જેવા પદાર્થ હોય છે. આ પરસેવો સુકાતા ક્ષારના સફેદ ધબ્બા જોવા મળે છે. બીજું, દિવસે ઝાડ નીચે બેસવાથી ઠંડકનો અનુભવ કેમ થાય છે? ઝાડના પર્ણ છાંયો આપે છે. આ પર્ણ મૂળ દ્વારા પહોંચેલું પાણી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા હવામાં પાણી ગુમાવે છે, જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ. પરિણામે વૃક્ષની આજુબાજુનું વાતાવરણ ઠંડુ રહે છે અને હવામાં ભેજ જળવાઈ રહે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્રીજું, કુદરતી આવેગ એટલે કે શૌચક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં? કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં, કારણ કે કુદરતી આવેગો આપણા શરીરનો નકામો કચરો દૂર કરે છે. જો તે શરીરમાં રહી જાય તો ઘણી બધી તકલીફો થાય છે, જેવી કે ગેસ, એસિડિટી, અપચો, શરીરમાં સોજા ચડવા વગેરે. ત્યાર પછી ચોથું, દોડ્યા પછી નાડીદરમાં વધારો થયેલો જણાય છે. શા માટે? દોડ્યા પછી શરીરને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. હૃદય ઝડપથી ધબકે છે, જેથી રુધિરનું વહન ઝડપથી થાય છે, જેથી નાડીદર એટલે હૃદયના ધબકારા વધે છે. ત્યાર પછી પાંચમું, ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું ન થવાનું કારણ શું છે? તો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું અટકાવવા માટે હૃદય 4 ખંડો ધરાવે છે. ઉપરના 2 ખંડો કર્ણક અને નીચેના 2 ખંડો ક્ષેપક હોય છે તથા તેમની વચ્ચે પડદો હોય છે. આ પડદાને કારણે ઓક્સિજનયુક્ત રુધિર કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. છઠ્ઠું, કયા પ્રાણીઓમાં પરિવહન તંત્ર જોવા મળતું નથી? કેમ? વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓમાં પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ પાણીમાં જ રહે છે. તે પાણી, ખોરાક, ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે. પાણી દ્વારા થાય છે પ્રવેશ. આ પાણી દ્વારા જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન
પ્રવાહીની જરૂરિયાત નથી. ત્યાર પછી પ્રશ્ન 6 પ્રવૃત્તિ કરવાની છે. પહેલું, નકામી નીંદણ પ્રકારની વનસ્પતિનો કોઈ એક છોડ મૂળ સહિત ઉખાડી તેનું મૂળ તંત્રનું અવલોકન કરો. તમારા અવલોકનની નોંધ કરો. અહીંયા મિત્રો તમે આ વનસ્પતિ જોઈએ જ છે. તમારી સ્કૂલની આજુબાજુમાં રસ્તા ઉપર તમને જોવા મળે છે, જેને આપણે દૂધલી કહીએ છીએ. બરાબર. તો આ દૂધલી છે એનો આપણે છોડ ઉપાડી અને એનું આપણે અવલોકન કરીએ છીએ. તો મેં નકામી નીંદણ તરીકે કાંટો, જેને કાંટો પણ કહે છે, દૂધલી પણ કહે છે, એ ઉખાડ્યું છે. એનું મૂળ તંત્રનું અવલોકન આ મુજબ છે. ઉખાડેલા છોડમાં આધાર મૂળ જોવા મળ્યું. એક મૂળ છે તેની આજુબાજુ અનેક નાની બાજુ મૂળો દેખાય છે. મૂળનો રંગ ફીકો ભૂરો હતો. મુખ્ય મૂળ લાંબુ અને સીધું હતું. બાજુના મૂળો છે પાતળા નાના હતા. મુખ્ય મૂળ જમીનમાં સીધે નીચે વધતું હતું. બાજુના મૂળો છે મુખ્ય મૂળની બાજુમાં ફેલાયા હતા. મૂળ પર સૂક્ષ્મ રોમ હતા, જે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો શોષવામાં મદદ કરે છે. પાણીને પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો મિત્રો આ રીતની આપણી પ્રવૃત્તિ હતી. આવી સરસ મજાની પ્રવૃત્તિ અને પ્રશ્નોના જવાબ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. બીજું, સૂકી દ્રાક્ષને પાણીમાં 3-4 કલાક પલાળી રાખો. ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો. પલાળેલી દ્રાક્ષ ફૂલેલી જોવા મળે છે. તેનો આકાર પલાળવા પહેલા કરતાં મોટો થઈ જાય છે. સૂકી દ્રાક્ષ પર કરચલી એટલે કે ઓછી થઈ જાય છે. દ્રાક્ષ નરમ ને રસદાર લાગે છે. તે પલાળીને મુલાયમ થઈ જાય છે. બહાર પાણીના અણુઓ છાલમાંથી અંદર પ્રવેશે છે અને દ્રાક્ષ ફૂલે છે. ત્યાર પછી પ્રવૃત્તિ આપી છે, સફેદ ફૂલ ધરાવતી છોડની એક કુમળી ડાળીને વચ્ચેથી સહેજ ચીરી બંને છેડાને જુદા જુદા રંગના પાણીમાં ડૂબાડો. ફૂલના રંગનું અવલોકન કરો અને પ્રવૃત્તિની નોંધ કરો. તો એના માટે સાધન સામગ્રી જોઈએ. સફેદ ફૂલ ધરાવતો છોડ, ચંપો, મોગરો, ગુલાબ ગમે તે ચાલશે. કુમળી ડાળી સાથે ગ્લાસ, અલગ અલગ રંગ લાલ અને વાદળી, છરી, બ્લેડ અને પાણી. આ રીતની આપણે આકૃતિ જોવા મળશે. બરાબર. ગ્લાસમાં આ રીતની વનસ્પતિ ડૂબાડવાની છે અને વનસ્પતિમાં તમને અહીંયા પાણી ઉપર ચડતું દેખાશે. આ રીતની તમારે આકૃતિ દોરવાની છે. ત્યાર પછી એની પદ્ધતિ અને અવલોકન. મિત્રો, આવી સરસ મજાની પ્રવૃત્તિ જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું છે. આ રીતના તમને પ્રશ્નના સોલ્યુશન મળી જશે. સફેદ ફૂલ ધરાવતો છોડમાંથી એક કુમળી ડાળી લો. ડાળીને નીચેના ભાગેથી વચ્ચેથી સહેજ ચીરો, જેથી તે 2 ભાગમાં વહેંચાય. 2 અલગ અલગ ગ્લાસમાં પાણી ભરો. તેમાં વિવિધ રંગો મિક્સ કરો. ડાળીના બંને ચીરાવાળા છોડ જુદા જુદા પાણીમાં મૂકો. 2-3 કલાક માટે એ ડાળી એમ જ રાખો. થોડા સમય પછી ફૂલમાં આવેલા રંગના ફેરફારોનું અવલોકન કરો. અવલોકન. થોડા સમય પછી સફેદ ફૂલના પાંખડા પર રંગીન રેખાઓ અથવા ધાબાઓ દેખાય છે. જે છોડ લાલ પાણીમાં હતો તેની તરફના પાંખડા પર લાલ આછો રંગ દેખાય છે. જે છોડ વાદળી પાણીમાં હતો તેની પાંખડી પર વાદળી આછો રંગ દેખાય છે. આમ પ્રકાંડ દ્વારા પાણી નળીઓ મારફતે ઉપર ચડે છે અને ફૂલ સુધી પહોંચે છે. ત્યાર પછી મિત્રો, મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો અહીં આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર દોરેલ છે. આ રીતની તમારે આકૃતિ દોરવાની છે. અહીંયા મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્ર છિદ્ર. આ રીતની સરસ મજાની તમારે આકૃતિ દોરવાની છે. ત્યાર પછી કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફ્લો ચાર્ટ પૂર્ણ કરો. જમણા કર્ણકમાં, ડાબા કર્ણકમાં અને ફુફ્ફુસીય શિરા વાટે હૃદયમાં. તો અહીંયા આપણે આ શબ્દોનો ઉપયોગ કરી અને આ ચક્ર પૂરું કરવાનું છે. તો પહેલાં જો આપણે લખ્યું છે ફુફ્ફુસીય શિરા વાટે હૃદયમાં, પહેલું ખાલું, એની નીચે ખાલી જગ્યા છે એમાં ડાબા કર્ણકમાં, પછી આ બાજુ છે જમણા કર્ણકમાં. આ રીતની તમારે ચક્ર પૂરું કરવાનું છે. 1, 2 ને 3 ખાલી જગ્યા છે મેં બતાવી છે, 3 અલગ અલગ કલરમાં. મિત્રો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ ખ્યાલ આવે. પ્રશ્ન 9, તમારી આસપાસ મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી હૃદયના ધબકારા માપવા માટેનું નમૂનાનું નિર્માણ કરી તેની રચના અને કાર્ય પદ્ધતિ લખો. તો આ રીતની આકૃતિ થશે મિત્રો. આ આપણે થેસોસ્કોપનો નમૂનો બનાવ્યો છે. જો ગરણી છે,
ઉપર રબરનો ફુગાનું પડ બનાવ્યું છે અને નળી રાખી છે અને ભાઈ ધબકારા માપે છે. તો આ રીતની તમારે આકૃતિ દોરવાની છે. હવે આપણે એની રચના જોઈએ. તો 6-7 સેમી વ્યાસ ધરાવતી એક નાની ગરણી લો. તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો. રબર શીટ એટલે કે ફુગો ખેંચીને ગરણીના મોં પર લગાવો અને ચુસ્તપણે રબર બેન્ડથી બાંધી દો. આપણે એની કાર્ય પદ્ધતિ. ટ્યુબનો એક ખુલ્લો છેડો તમારા કાનની આગળ લઈ જવાનો છે. એ તમે આકૃતિમાં જોઈ છે, એક છેડે રબર છે ને એક છેડો ખુલ્લો છે. તો એ કાન પાસે લઈ જવાનો. ગરણીનો પહોળો ભાગ હૃદયની નજીક છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો. તમને નિયમિત થડકાર સંભળાય છે. આ અવાજ હૃદયના ધબકારા છે. 1 મિનિટમાં તમારું હૃદય 70 થી 75 વાર ધબકે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે ખાસ શેર કરો. અને PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષકની લિંક આપી છે. ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને PDF મેળવી શકો છો.